આ તરફ અમદાવાદમાં સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ, જેમાં પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય ત્યાં અમારા સંવાદદાતા, અમારા સહયોગી પહોંચ્યા અને ઠેર ઠેર પાણી ભરાયેલાના દ્રશ્યો સામે આવ્યા। જોધપુર વિસ્તારમાં કમરસમાં પાણી ભરાયેલા છે। સોસાયટીઓમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી રહી છે। વરસાદી પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નબળી કામગીરી કહો કે શૂન્ય કામગીરી કહો, એ આ વરસાદમાં છતી થઈ ગઈ છે। અમદાવાદમાં આવો જ વરસાદ 1 મહિના પહેલા પણ પડ્યો હતો ને એ વખતે જ આવી સ્થિતિ હતી અને એ વખતે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયરને પૂછવામાં આવ્યું હતું। એમણે કહ્યું હતું કે એક જ રાતમાં આટલો વરસાદ વરસ્યો છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે, પણ હવે કામગીરી કરવામાં આવશે। તમને 1 મહિનાનો સમય મળી ગયો પણ તમે કામગીરી ન કરી, જેના કારણે ફરી આજે અમદાવાદ જળબંબાકારની સ્થિતિમાં મુકાયું। અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદમાં શહેરીજનો હવે પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી અને વરસાદી પાણીમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે। અમદાવાદનો આ સેટેલાઇટ પાસેનો જે વિસ્તાર કે જ્યાં સોસાયટીના રહીશો પણ પાણીમાં, રહેણાંક વિસ્તારો છે તે પણ પાણીમાં ગરકાવ થયેલા નજરે પડી રહ્યા છે। ચારેકોર વરસાદી પાણી અને શહેરીજનો પરેશાન થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। જોઈ રહ્યા છો કે અમારા સહયોગી જે કારના બોનેટ પર બેસીને રિપોર્ટિંગ કરી રહ્યા છે। કાર અડધી ડૂબેલી હતી અને આપ જોશો તો લોકો કઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। અહીંયા સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ છે। અમદાવાદનો જોધપુરા વિસ્તાર છે, સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, લોકોના વાહનો અડધા પાણીમાં ડૂબી ગયા છે અને ખાસ કહેવાય કે જ્યારે પણ વરસાદ આવતો હોય છે લોકોને બે ખૂબ જ સમસ્યા સતાવતી હોય છે કે એક તો અકસ્માત થવાનો ડર અને બીજો જ્યારે વાહન બંધ થાય ત્યારે મસ્ત મોટો ખર્ચ તેમાં પણ આવી જતો હોય છે, પછી તે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, કારણ કે આ જ પ્રકારની સ્થિતિ હોય છે અને અમદાવાદવાસીઓ તો જાણે મેઘરાજાને પોતે જ ખમૈયા કરતા હોય છે। અમદાવાદના ઠેર ઠેર વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ અને વરસાદ બાદ ચારેકોર ઘૂંટણસભા વરસાદી પાણી ભરાયા છે। જ્યારે કહેવાતા પોશ વિસ્તાર, સેટેલાઇટ, જોધપુર, શિવરંજની, બોડકદેવ, જજીસ બંગલો સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। જ્યારે અમદાવાદના આ જોધપુર પાસેનો જે વિસ્તાર, જે જૈન પ્રેરણા તીર્થ આવેલું છે, તે સેટેલાઇટ પાસેના વિસ્તારમાં પણ આ વરસાદી પાણી ચારેકોર ભરાઈ ચૂક્યા છે। ગટરના પાણી બેક મારે છે તો કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી, તો કેટલાક વિસ્તારમાં વહેલી સવારથી પડેલા વરસાદના કારણે નાના ભૂલકાઓ, બાળકો છે તે પાણીમાં છપછપિયા કરતા ક્યાંક નજરે પડે છે, તો મેઘમહેરની મજા પણ શહેરીજનો માણી રહ્યા છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં આ વરસાદી પાણીના કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જ્યાં જોવો ત્યાં વરસાદી પાણીનો ભરાવો અને અનેક લોકો હાલાકી વેઠતા નજરે પડી રહ્યા છે। વહેલી સવારથી પડી રહેલા ધોધમાર વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ છે। તો હાલમાં રવિવારની રજા અને મન મૂકીને વરસ્યા છે મેઘરાજા, પરંતુ અહીંયા લોકોની હાલાકી ખૂબ જ વધી ગઈ છે। અમદાવાદના ઠેર ઠેર વિસ્તારના દ્રશ્યો આપ જોશો કે જ્યાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે। અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય, પશ્ચિમ વિસ્તાર હોય, બંનેની એક જ જેવી સ્થિતિ છે અને લોકો ઘરની બહાર નીકળે તો કઈ રીતે, કારણ કે ઘરની બહાર નીકળે તો પાણી જ પાણી નજરે પડી રહ્યું છે અને લોકો ક્યાંક જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ લેવા માટે મુસીબતનો સામનો કરી રહ્યા છે। સવારમાં વહેલી સવારથી મેઘરાજાએ અમદાવાદ શહેરમાં ધબધબાટી બોલાવી છે, તોફાની બેટિંગ કરી છે, પરંતુ શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ચારેકોર આજે વરસાદી પાણી જ પાણી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે। જોધપુર વોર્ડ પાસેનો જે વિસ્તાર કે જ્યાં છેલ્લા ઘણા સમયથી સામાન્ય નજીવો વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાઈ જાય છે। હજી પણ ઝરમર વરસાદ ચાલુ છે, તે દરમિયાન વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને વાહન ચાલકો હોય કે પછી અન્ય રાહદારીઓ હોય, પરેશાનીનો સામનો કરવો પડે છે, તો લોકોના વાહનો છે તે પણ બંધ થઈ જવાની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। ત્યારે અહીંના રાહદારીઓ છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા સમયથી આ પાણી ભરાય છે અને આપ ક્યાં રહો છો? અહીંયા આપણે નજીકમાં જ બેટરીની દુકાન છે। દર વર્ષે પાણી ભરાય છે, થોડો વરસાદ પડે પણ તો પણ પાણી ભરાઈ જ જાય છે અને જલ્દી ગટરના ઢાંકણા ખુલતા નથી, એટલે પાણી ભરાઈને જવાને લીધે દુકાનમાં પણ પાણી આવવાની સમસ્યા સર્જાય છે। દર ચોમાસાની આ પરિસ્થિતિ, દર ચોમાસાની સમસ્યા। તંત્રને શું અપીલ કરશો? બસ એ જલ્દીથી ઢાંકણા ખોલે, રોડ મોટા કરે। રોડ છે મોટા પણ ઢાળ આ બાજુ છે એટલે દર વર્ષે પાણી ભરાઈ જ જાય છે।
દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અહીંયા કરવાનો વારો આવે છે. તો જો વધુ વરસાદ આવે તો લોકોના દુકાનો સુધી આ વરસાદી પાણી છે તે ફરી વળતા હોય છે. આમ તો આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી પડેલા વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે અને લોકો પરેશાન થતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો જે પ્રમાણે જોધપુર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, દુકાનદાર તો એ જ કહી રહ્યા છે કે આ કંઈ 1-2 વર્ષની સમસ્યા નથી, દર વર્ષની આ સમસ્યા છે. તો પછી તંત્ર શીખ કેમ નથી લેતું? તંત્ર કરોડોના ખર્ચે ક્યાંક બજેટ પાસ કરાવી દે છે અને એ બજેટનો ઉપયોગ ક્યાં કરે છે તેની પાસે તેનો કોઈ જ જવાબ નથી.